આમોદમાં આશરે ₹45 લાખના વરસાદી પાણી નિકાલના ગટર પ્રોજેક્ટમાં ગોબાચારીના આક્ષેપ. સ્થાનિક રહીશોને વિરોધ પક્ષના નેતાએ કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકા સામે ઉઠાવ્યા સવાલો. આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 હેઠળ ભીમપુર રોડા સ્થિત જલારામનગર વિસ્તારમાં સરકારી ગ્રાન્ટમાંથી અંદાજે ₹45 લાખના ખર્ચે ચાલી રહેલી વરસાદી પાણી નિકાલની ગટર બનાવવાની કામગીરીને લઈને સ્થાનિક રહીશો તેમજ આમોદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ગટરનું કામ એસ્ટિમેટ મુજબ થતું નથી તેમજ કામદારી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. લાંબા સમયથી શરૂ થયેલી કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા પણ પૂરી થઈ ગઈ હોવાની ચર્ચા હોય છે. નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે કામગીરી દરમિયાન જવાબદાર એન્જિનિયરો સ્થળ પર નિયમિત નિરીક્ષણ માટે આવતા નથી. હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં ગટરનું યોગ્ય લેવલ જાળવવામાં આવ્યું નથી. ઉપરાંત ગટરમાંથી કાઢવામાં આવેલી માટી લાંબા સમયથી રસ્તા પર જ ઢગલા રૂપે પડેલી છે. ગટર પણ સપોળિયા જેવી વાંકી ચૂકી બનાવેલ છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી હટાવવામાં આવી જ નથી. આ અંગે આમોદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિર્મળ પટેલે પણ મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળી અને તકલાદી કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય અને મંજૂર થયેલા એસ્ટિમેટ મુજબ ગુણવત્તાસભર કામગીરી થાય તે માટે નગરપાલિકા દ્વારા કડક દેખરેખ રાખી જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. સમગ્ર મામલા અંગે આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ સાથે વાતચીત કરતા જણાવેલ છે કે જલારામનગરની સાથે સાથે સમગ્ર પંથકમાં જે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વિનાની કામગીરી હશે તે ચલાવી લેવામાં નહીં આવે અને તમામ કામગીરી ઉપર સીધી સિટી એન્જિનિયર નજર રાખશે. સ્થાનિકોમાં હાલ વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને લઈને ચિંતા વ્યાપી છે અને તેઓએ વહેલી તકે કામગીરી પૂર્ણ કરીને લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. નમસ્કાર, હું નિર્મલ પટેલ, આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા. આજ રોજ જલારામનગરના સ્થાનિક રહીશોની રજૂઆત થઈ કે આ જે ગટરનું કામ ચાલી રહ્યું છે તે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તો આમોદ નગરપાલિકા અને જે તે એજન્સી કામ કરે છે એને મારી નમ્ર વિનંતી કે આ કામ પૂરું કરાવે અને એન્જિનિયરને સાથે રાખીને કામ પૂરું કરાવે કે કારણ કે ગટરનું જે કામ ચાલુ છે તેમાં તકલાદી કામ છે અને ખૂબ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. અને ગટરનો આકાર સાપોલિયા આકારનો બનાવેલો છે જેથી આ ગટરનું લેવલિંગ કરાવી ગટર સીધી બનાવી આપવામાં આવે. કેટલી વખત આવ્યા અમે आता गटर लाइन છે પૂરી દીધી છે. आता મારી જાતે મેં ની કઈ પાણી કાઢું છે. आता 12 મહિને 2 વર્ષથી તઈ જવું ને આવું છે. દર વર્ષે અમારે ઝઘડો થાય છે. કઈ જાવ છો તમે કહેવા માટે? ક્યાં જાવ છો? નગરપાલિકામાં કેટલા વખત જઈને આવી પણ કોઈ આપણું સાંભળતા નહીં. આવે ખરા જોઈ નાઈ જાય. આ ગટર લાઈન કેટલા ટાઈમથી ચાલુ છે? આ ગટર લાઈન આ ભાજપને આપણે પેલું હાલતું હતું ને અંદાજો સમયગાળો કેટલો? 4 મહિના પહેલાથી 4 મહિના પહેલાનું ચાલુ છે આ કામ. આમ પેલી ગટર તો અમારા 2 વર્ષથી ચોમાસું. મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા છે. હું જલારામનગર આમોદમાંથી બોલું છું. હવે આ ગટરની જે ગટર બનાવી છે એ સાપોલિયા આકાર બનાવેલી છે અને તકલાદી છે. જે એસ્ટિમેટ પ્રમાણે થવી જોઈએ એ એસ્ટિમેટ પ્રમાણે આ ગટર બનેલી નથી. આ ગટરનું પાણી પાછળથી છે અમારા તરફ પાણી આવે છે. તો તમે વહેલી તકે આ ગટરનો સુધારો કરી અને કામગીરી ચાલુ કરવા અમારી વિનંતી છે. તો કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકાની જવાબદારી રહેશે અને અમે નગરપાલિકાને કહીએ છીએ કે તમે એન્જિનિયર સાથે આ ગટરનું કામકાજ ચાલુ રાખો અને કામ પૂરું કરી નાખો. પાણી પૂરેપૂરું ભરાઈ જ ગયેલું છે. હમણાં જાતે તપાસ કરી જાઓ આવીને. કેટલા ટાઈમથી ગટર ચાલુ છે? છેલ્લા 3-4 વર્ષથી આ ગટરનું કામ ચાલુ છે અને એ એકાદ વર્ષથી ગટરનું કામ ચાલે છે. ગટરનું કામ પૂરું થાય એવી સંભાવના હતી જ પણ તે છતાંય આ લોકોએ કામ કરેલું નથી. અને આ ગટરના લગભગ 40 થી 50 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. તો આ સરકારના પૈસા વ્યર્થ જાય છે. તો તમે તેનો સદુપયોગ કરી અમને સારી રીતે ગટર બનાવી આપો. નંબર 3માં વિરોધ પક્ષના નેતાએ ગટર અનુસંધાને જે નિવેદન આપેલું છે તે અનુસંધાને શું કહેવા માંગો છો તમે? પહેલાં તો મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે અમારું બોર્ડ 1.5 મહિનાથી લગભગ આવેલું છે. આ ગટરનું જે કંઈ કામ થયું છે તે આગળના બોર્ડે કામ કરેલું છે. વિરોધ પક્ષના નેતાએ કોઈપણ લેખિતમાં નગરપાલિકામાં જાણ નથી કરેલી, પરંતુ નાગરિકોની
અને કોઈ પણ સદસ્યની કોઈ પણ ભલામણ હશે તો એને ધ્યાનમાં આપવામાં આવશે, એની તપાસ કરવામાં આવશે. પરંતુ આ જે આગળ ગટર બનેલી છે એ આગલા બોર્ડે બનાવેલી છે. અમારી ફરજમાં પણ આવે છે કે એની તપાસ કરીને આગળ જે પણ કાર્યવાહી કરવાની થાય એ કરવાની રહેશે. આ સામે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેશો તમે? 100% ઉણપ જો હશે તો એની પર કાર્યવાહી કરવામાં આવશે. એટલું જલારામનગરની વાત નથી, ગામના કોઈ પણ ખૂણાની અંદર કોઈ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે તો નગરપાલિકા 100% એની પર એક્શન લેશે.